રાજકોટના પ્રી સંકુલ એસોસિએશન દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। રાજકોટના રામ પાર્ક અને નાના મોવા રોડ પર પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે દેશભક્તિના નારા લગાવ્યા હતા। દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના એમએલએ દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। કોર્પોરેટર તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રી એસોસિએશનમાં આશરે 75 પ્રી સ્કૂલ જોડાઈ હતી અને આ કાર્યક્રમમાં બાળકો તેમજ તમામ શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટિંગ બાય ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। મારું નામ મિલનભાઈ દોશી છે। અમે પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન અમે ચલાવીએ છીએ। આજ રોજ ગણતંત્ર દિવસના નિમિત્તે અમે 75 પ્રી સ્કૂલ્સમાંથી અમે 400 થી 500 બાળકો અમે બધાને એકઠા કર્યા છે એક ગ્રાઉન્ડમાં અને ગણતંત્ર દિવસની અમે ઉજવણી કરીએ છીએ। એમાં ઘણા બધા વિવિધ પ્રોગ્રામો રાખ્યા છે જેથી બધાને ગણતંત્ર દિવસનું મહત્ત્વ ખબર પડે અને એના પ્રત્યે થોડીક જાગૃતતા આવે। અમારું પ્રી સ્કૂલ એસોસિએશન અત્યારના 1 વર્ષ જેવું થયું છે। અમે શરૂઆત કરી ત્યારે 25 જેટલી પ્રી સ્કૂલ હતી। અત્યારના અમારી 75 જેટલી પ્રી સ્કૂલ સાથે જોડાઈ ગયેલા છે। આશરે 400 થી 500 બાળકો આવેલા છે। મારું નામ મિત્તલ છનિયારા છે અને હું પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન કમિટીનો એક મેમ્બર છું। સો આજરોજ જે રિપબ્લિક ડે સેલિબ્રેશન થયું છે, સો અત્યાર સુધીનું ફર્સ્ટ ટાઈમ એવું થયું છે રાજકોટમાં કે બધી પ્રી સ્કૂલ સાથે મળીને એક રિપબ્લિક ડેનું સેલિબ્રેશન કરે। આપણો રિપબ્લિક ડે જ એકતા માટેનો છે। સો ઇટ ઇઝ પાર્ટ ઓફ એ જ પાર્ટ થયો કે જ્યારે બધી પ્રી સ્કૂલ સાથે મળીને આ સેલિબ્રેશન કરીએ છીએ। અમે લોકો ખૂબ ખુશ છીએ કે દર્શિતા મેડમ શાહ જે આપણા એમએલએ છે એમણે પણ અહીંયા હાજરી આપી હતી અને એ બીજા ઘણા મહાનુભાવો હતા। આપણા એરિયાના કોર્પોરેટર હતા શ્રી વિજયભાઈ, વિનુભાઈ, એ લોકો પણ અહીંયા હતા અને બીજા ઘણા બધા ગેસ્ટ છે જેમને હજી અમે એક્સપેક્ટ કરીએ છીએ। સો કેસ એ રીતના હતું।